જનરલ ઓપ્શન સાથે કેટલામાં શું લખવાનું શું નથી લખવાનું એની વાત થઈ કે તમારે 9માં 6 લખવાના છે, 8માંથી 5 લખવાના છે કે તમારે 13માં 9 લખવાના. પણ હવે હું તમને એવી વસ્તુ તમારે 6 લખવાના. સેક્શન સી મિત્રો જે 3 માર્કનો કહેવાય એમાં તમારે 6 લખવાના અને સેક્શન ડી જેમાં તમારે ટોટલ 8 પૂછાશે એમાં 5ના ક્વેશ્ચન લખવાના છે. આપણે થોડી હજી ડિટેલમાં વાત કરીએ મિત્રો, પછી તમે એનો સ્ક્રીનશોટ. વિદ્યાર્થી મિત્રો મજામાં? તો બહુ બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે વિકે સર એક વિડીયો સ્પેશિયલી ગુજરાતીમાં એટલે ગુજરાતી લેંગ્વેજમાં બનાવો કે જેથી ગુજરાતના બાળકોને પણ સારામાં સારું આમાં જ્ઞાન મળે. તો હેતુથી આપણે સ્પેશિયલ આ વિડીયો માત્ર ગુજરાતી લેંગ્વેજમાં જ આપણે શૂટ કરવાના, ગુજરાતી લેંગ્વેજમાં આપણે બોલવાના છે. આ વિડીયો મિત્રો એ વિદ્યાર્થીઓ માટે જે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ બેઝિક એટલે હાલ આ વિડીયો માત્ર મિત્રો આપણે બનાવી રહ્યા છે બેઝિક જેને સિલેક્ટ કરેલું છે એ વિદ્યાર્થીઓ માટે જ આપણે વિડીયો બનાવી રહ્યા છે, જેમાં ધોરણ 10ની તૈયારી આપણા લગભગ ગુજરાતના હજારો બાળકો દર વર્ષે કરતા જ હોય છે. પણ ઘણા બાળકોની ખબર નથી હોતી, કાં તો એમને ખબર આપવામાં નથી આવતી. મેઇન મુદ્દો એ પણ છે, કાં તો એમને ખબર નથી હોતી કાં તો એમને ખબર આપવામાં આવતી નથી કે ધોરણ 10ની બ્લુ પ્રિન્ટ એટલે કે જેમ નમૂના મોડલ પેપર જે કહેવાય નમૂના પેપર, એ પેપરને એકોર્ડિંગ કાં તો ગુજરાત સરકાર દ્વારા જે બ્લુ પ્રિન્ટ કે પેપરમાં કયા ચેપ્ટરમાંથી કયા માર્કનો કયા સેક્શનમાં શું પૂછાશે, કેટલા સેક્શન પૂછાશે, પ્લસ કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારના ક્વેશ્ચનો 2 માર્કમાં આવશે, કયા પ્રકારના ક્વેશ્ચનો 3 માર્કમાં આવશે, કયા પ્રકારના ક્વેશ્ચનો 4 માર્કમાં આવશે. આ નોલેજ ન હોવાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બેઝિક સિલેક્ટ કર્યા પછી પણ ગણિત જેવા સહેલા વિષયમાં ઓછો સ્કોર લાવતા હોય છે. તો આજે એ બધી મૂંઝવણ તમે દૂર થઈ જવાની છે. તમે એવો જ વિડીયો સિલેક્ટ કર્યો છે જે વિડીયોમાં તમને ધોરણ 10ની બ્લુ પ્રિન્ટ, ધોરણ 10ની બેઝિકની બ્લુ પ્રિન્ટ મેથ્સની આજે પ્રોપરલી સ્ટેપ બાય સ્ટેપ અને ચેપ્ટર વાઇઝ પ્લસ ક્વેશ્ચન વાઇઝ હું પૂરી ડિટેલ આપવાનું છું. નથી મારી પાસે મિત્રો કોઈ ડિજિટલ બોર્ડ નથી. મારી પાસે જે સાધનો અવેલેબલ છે એ સાધનોથી જ વિડીયો સિલેક્ટ અને શૂટ કરી રહ્યો છું અને એમાં જ હું તમને બેસ્ટ ઓફ બેસ્ટ આપવાનો ટ્રાય કરું છું. બરાબર? તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. વિડીયો સારો લાગે તો વિડીયો તમારા મિત્રો સુધી અચૂક પહોંચાડજો, કારણ કે આ વિડીયો મિત્રો એવા વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કે ધોરણ 10ના પેપરમાં ધોરણ 10ની બ્લુ પ્રિન્ટ શું, અને એના અભાવના કારણે લોકો સ્કોર ઓછો લાવતા હોય છે. તો હવે સ્કોર ઓછો આવશે નહીં, પ્રોપર રીતે મહેનત કરો, તમારો સ્કોર પ્લસ થશે. તો હવે શરૂ કરીએ મિત્રો વિડીયો. માહિતી મુજબ ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને આપણે જણાવી દઈએ કે બ્લુ પ્રિન્ટ એટલે મિત્રો એક નમૂનાનું એક પેપર હોય કે જેના થ્રુ જેને એકોર્ડિંગ 19-20 રાખીએ તો પણ બોર્ડનું પેપર રીતે સેટ થતું હોય છે. તો આપણે પોતે જાણીએ છીએ કે બ્લુ પ્રિન્ટ એટલે કે જે વસ્તુ આપેલું એમાં આપણે ધોરણ 10માં 4 સેક્શન હશે મિત્રો, ABCD. જે પહેલો સેક્શન છે મિત્રો એ માત્ર એમાં 24 ઓબ્જેક્ટિવ હેતુલક્ષી ક્વેશ્ચનો પૂછાવાના છે. 24માં 24 કમ્પલસરી છે એટલે દરેક વિદ્યાર્થીએ લખવાના રહેશે. જ્યારે કયા ચેપ્ટરમાંથી કયો સેક્શનમાં કયો ક્વેશ્ચન આવી શકે છે, એટલે કયો ક્વેશ્ચન એટલે કે ફાઇનલ ક્વેશ્ચન તો નહીં, પણ કયા ચેપ્ટરમાંથી કયા 2 માર્ક્સમાં આવી શકે, 3 માર્કમાં આવી શકે, 4 માર્કમાં આવી શકે, એની પૂરી ડિટેલ આ વિડીયો તમને મળે છે. તો વિડીયો એન્ડ સુધી જોજો, તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગ થવાનો છે. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ વિડીયો પહોંચાડજો. તો મિત્રો સેક્શન જે બી છે, સેક્શન બીમાં મિત્રો તમારે ટોટલ 13 ક્વેશ્ચન પૂછાશે, પણ તમારે 13 લખવાના નથી. 13માં 9ના આન્સર તમારે કમ્પલસરી આપવાના રહેશે. એટલે સેક્શન એ હોય તો એમાં 24, સેક્શન બી હોય મિત્રો મારા તો એમાં 13માં 9 લખવાના. જે સેક્શન સી હશે એમાં 9માં તમારે 6 લખવાના. સેક્શન સીમાં મિત્રો જે 3 માર્કનો કહેવાય એમાં તમારે 6 લખવાના અને સેક્શન ડી જેમાં તમારે ટોટલ 8 પૂછાશે એમાં 5ના ક્વેશ્ચન લખવાના છે. આપણે થોડી હજી ડિટેલમાં વાત કરીએ મિત્રો, પછી તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. આ મિત્રો 1 માર્કનો ઈચ ક્વેશ્ચન હશે. આમાં ઈચ ક્વેશ્ચન બોલું છું એટલે દરેક ક્વેશ્ચન સમજજો, કારણ કે હું મિત્રો ઘણા સમય પછી વિડીયો ગુજરાતીમાં શૂટ કરી રહ્યો છું. થોડુંક ક્યાંક લેંગ્વેજનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કહીને બતાવજો, આપણે સુધારવાનો પ્રયત્ન કરીશું. આ સેક્શન સી જેમાં દરેક ક્વેશ્ચન 3 માર્કનો રહેશે, સેક્શન ડી જેમાં દરેક ક્વેશ્ચન 4 માર્કનો રહેશે. તો પહેલાં તો આપણે આ વસ્તુ સમજવી પડે. ધોરણ 10ના વિદ્યાર્થીને પહેલાં તો આ વસ્તુ સમજવી પડે. આ વસ્તુ સમજે
પછી એને એક સરસ વસ્તુ બતાવ્યું છે જેમાં એને પ્રોપરલી કયા સેક્શનમાં કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે દરેક માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેવાનું છે, જેથી અને વિડીયો સરસ લાગે તો વિડીયો લાઇક પણ કરજો. મિત્રો, આ પ્રકારની બ્લુપ્રિન્ટ તમને ખબર હતી કે નહોતી ખબર એ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, જેથી મને નેક્સ્ટ વિડીયો જે મારે બનાવવો છે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની પણ મને ખબર પડે. દરેક સેક્શનમાં જનરલ ઓપ્શન સાથે કેટલામાં શું લખવાનું શું નથી લખવાનું એની વાત થઈ કે તમારે 9માંથી 6 લખવાના છે, 8માંથી 5 લખવાના છે કે તમારે 13માંથી 9 લખવાના. પણ હવે હું તમને એ વસ્તુ બતાવું છું કે જે આખું પેપર જ છે વન ટાઈપ ઓફ, તમને એ ખબર પડી જશે કે આપણે જે દરેક ક્વેશ્ચન એટેમ્પ કરીએ છીએ એ દરેક ક્વેશ્ચન કયા કયા ચેપ્ટરમાંથી સિલેક્ટ થઈને આવતા હોય છે એ બધી માહિતી તમને મળશે. क्या बात है सर, क्या बात है सर, क्या બાત, ये बात है. વિદ્યાર્થી મિત્રો, આ રહી એ વસ્તુ જે વસ્તુ તમે રાહ જોતા હતા એમાં મેં તમને બતાવ્યું તો હમણાં જ મેં વાત કરી તમારા જોડે, સરસ રીતે વાત કરી, સમજાવ્યું મેં તમને કે સેક્શન એ, ચલો સેક્શન એ મિત્રો આપણે કેટલા માર્કનો પૂછાય છે લખી દઈએ 1 માર્કનો. કેટલાક ક્વેશ્ચન પૂછાય છે 24, બરાબર ને? સેક્શન એમાં આપણે વાત થઈ હતી હમણાં કે 24 ક્વેશ્ચન પૂછાવાના છે. ચલો સેક્શન બી એટલે કે સેક્શન બીમાં આપણે વાત થઈ હતી મિત્રો 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય. તમારે લખવાના કેટલા છે મિત્રો? હા, બરાબર વિચાર્યું, 13માંથી તમારે 9 લખવાના, એટલે કે આર્યો સેક્શન થઈ ગયો તમારો 18 માર્કનો. પહેલો થઈ ગયો 24, આપણે જોડે ટોટલ કરતા રહીએ એટલે આપણું 80 માર્કનું ટોટલ થઈ જવું જોઈએ. 24 + 18, ચલો વત્તા સેક્શન સી મિત્રો. સેક્શન સી મેં યાદ કરો, ચલો કોમેન્ટ કરીને બતાવો આપણે સેક્શન સી કેટલા માર્કનો હતો? બરાબર 3 માર્કનો. તેમાં આપણે 9માંથી 6 લખવાના એટલે 6 તરી 18, 6 તરી 18 એટલે આ પણ સેક્શન થશે આપણો 18 માર્કનો. પેજ ઉડી ના જાય એટલે મિત્રો મેં અહીંયા પથ્થર પણ મૂકેલો છે જેથી તમને પ્રોપરલી વિડીયોમાં આખું પ્રોપરલી હમણાં સ્ક્રીનશોટને થોડું ઉભા રહો, સ્ક્રીનશોટ લેવા માટે પ્રોપરલી વિડીયો હમણાં સ્ટેબલ કરું છું ત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. મિત્રો સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં આપણને પોતાને ખબર છે કે આપણે 4 માર્કના ક્વેશ્ચન આવવાના છે. આપણે 8માંથી 5 લખવાના એટલે દરેક ક્વેશ્ચનનો આપણે ટોટલ કરીએ 5 ચોક 20 એટલે 20 માર્ક એટલે 18 આ 20. હવે આપણે ગણતરી કરીએ 24 + 18 + 18 + 20, 24 + 18 + 18 + 20 એટલે કે આપણે જો કેલ્ક્યુલેશન પ્રોપરલી કરી લઈએ તો 24 + 18 + 18 + 20 એટલે ટોટલ આપણું 80માંથી 80નું કેલ્ક્યુલેશન અહીંયા પૂરું થઈ જાય. તો હવે તમે આરામથી સ્ક્રીનશોટ લઈ લો, વિડીયોને સ્ટેબલ કરું છું. હા, હવે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અરે મિત્રો, ક્યાં જઈ રહ્યા છો વિડીયો અધૂરો મૂકીને? હજી ઉભા રહો, હજી બાકી છે મુદ્દો. આ તો મેં તમને ચેપ્ટર જ બતાવ્યું બધું. હવે તમને બતાવી દઉં છું કારણ કે આ બહુ મોટું હતું. ખ્યાલ હોય 1 થી 24 એટલે બધા નંબર કાઉન્ટિંગ કરવા જઈએ સ્ક્રીનશોટ લઈને તો એ ગણતરી કાઢવી પડે. હવે મેં શું કર્યું તમારા માટે? મેં તમારા માટે એક સરસ કામ કર્યું છે મિત્રો. મેં તમારા માટે દરેક ચેપ્ટરમાંથી કયામાંથી કેટલા પ્રકારના કેટલા ક્વેશ્ચન પૂછાવાના છે એનો એક ડેટા બનાવ્યો છે. એનો એક આપણે પીડીએફ જેવું એટલે પેજ ઉપર લખી રાખ્યું છે જે હું તમારી જોડે શેર કરી રહ્યો છું. હવે A few moments later. તો આ રહી મિત્રો એ વસ્તુ મિત્રો જેની આપણે વાત કરતા હતા. અહીં જો સેક્શન બી આપણે લખ્યું છે 2 માર્કનો પૂછાય છે. અહીંયા 2/2 નો મતલબ તમને સમજાય જવું કે ચેપ્ટર 2 માંથી 2 ક્વેશ્ચન પૂછાશે એટલે બે પૂછાશે. 2 ક્વેશ્ચન 2 માર્કના એટલે ટોટલ 4 માર્ક્સ. એટલે ટોટલ આપણે એકદમ સરસ રીતે ગણતરી કરી શકીએ દરેકની. એટલે જોવા જઈએ તો અહીંયા તમારે ટોટલ 13 ક્વેશ્ચન એપ્રોક્સ પૂછાય, એમાં તમારે 9 લખવા રહેશે એટલે 9 દુ 18 થઈ ગયું. 9 દુ 18નું કેલ્ક્યુલેશન પતી ગયું એટલે સેક્શન બી આપણે આવશે 18 માર્કનું, જે આપણે હમણાં ગયા થોડી વાર પહેલાં જ વાત થઈ હતી. સેક્શન સીમાં મિત્રો આ તમને સમજાવી દઉં કે ચેપ્ટર 3માંથી મિત્રો તમારે 3 ક્વેશ્ચન પૂછાય. ચેપ્ટર 3માંથી તમારે 2 ક્વેશ્ચન પૂછાય જે 3 માર્કના રહે. 2 ક્વેશ્ચન પૂછાય જે 3 માર્કના રહે એટલે 3 દુ 6 એ રીતે કેલ્ક્યુલેશન કરીએ ટોટલે આપણે આનું તો 9 ક્વેશ્ચન જે આવે 9માંથી તમારે લખવાના રહેશે 6 એટલે 6 તરી 18નું કેલ્ક્યુલેશન પણ અહીંયા સરસ રીતે પૂરું થઈ ગયું. ચલો હવે વાત કરીએ આપણે સેક્શન ડી. સેક્શન ડીમાં મારી મિસ્ટેક થઈ ગઈ હતી પણ મેં રદ નથી કર્યું, એવું જ રહેવા દીધું. મિસ્ટેક તો થાય મિત્રો, એનો બહુ વાંધો નથી. પણ હવે સેક્શન ડી મિત્રો જે 4 માર્કનું આવે તેમાં તમારે 8માંથી 5 લખવાના છે. 8 મિત્રો કેટલા લખવાના છે? 5 લખવાના એટલે આ થઈ ગયું 5 ચોક 20. એટલે જો હવે તમને ગણતરી પ્રોપરલી છેલ્લી વાર બતાવી દઉં. છેલ્લી વાર મિત્રો ગણતરી બતાવી દઉં. પહેલાં 24 સેક્શન એ, પછી 18, પછી 18 અને પછી 20 થઈ ગયા ને મારા મિત્રો 80માંથી 80. તો આ વિડીયો મિત્રો અચૂક જોજો. ખાસ તમારા જે પણ ફ્રેન્ડ સર્કલ એ લોકોને શેર કરજો જેથી એ લોકો પણ આવનારી એક્ઝામ, હવે ચલો મિડ ટર્મ તો ચાલુ થઈ ગઈ છે પણ નેક્સ્ટ એક્ઝામ પણ એ લોકોને મોટો બેનિફિટ થાય. મિત્રો ઘણા સમય પછી ગુજરાતીમાં વિડીયો શૂટ કર્યો છે, થોડો પ્રોબ્લેમ થયો હોય તો માફ કરજો. નેક્સ્ટ વિડીયો આપણે ધોરણ 10 તો વિજ્ઞાન વિષયની કઈ રીતે બ્લુપ્રિન્ટ છે એનો લાવવાના છે. તો ચેનલ પર બનેલા રહેજો અને